નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હરદમ હરદમ સ્વાગતમ વ્યાહરામી. જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 ધોરણ 9, જેનું નામ છે કુલસ્ય આચાર, એટલે કે કુળની પરંપરા. દરેક માણસને પોતપોતાના કુળની એક કાંઈક ને કંઈક પરંપરા હોય છે ને એ પરંપરાનું પાલન કરવું જોઈએ, એવું સરસ મજાનું ઉપદેશ આપતું આ ગદ્ય છે, જેનું નામ છે કુલસ્ય આચાર, કુળની પરંપરા. તો જોઈએ છીએ સાહેબ એમાં છે શું. તો કે પહેલા તો વાત આવે છે પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાઓનું પ્રચલન ઘણા પ્રાચીન કાળથી છે. લાંબા સમયથી, પ્રાચીન સમયથી આપણે પ્રાણી કથાઓ સંસ્કૃત ભાષામાં રચાતી રહી છે. હવે જાતકમાલા હોય, પંચતંત્ર હોય કે હિતોપદેશ હોય, દરેક કથા ગ્રંથમાં પ્રાણીઓને પાત્ર બનાવી અને જાત જાતની કથાઓની પરિકલ્પિત છે. મતલબ કે હિતોપદેશ, પંચતંત્ર, જાતકમાલા જેવા ગ્રંથો સંસ્કૃતમાં બહુ ફેમસ છે, જેમાં પશુ, પંખી અને પ્રાણીઓને, પશુ, પંખી, પ્રાણીઓ અને માણસોને આ બધાનો સમાવેશ કરીને મસ્ત મજાની વાર્તાઓ લખવામાં આવી છે, કથાઓ લખવામાં આવી છે. આજે પણ આવી પ્રાણી કથાઓનું સર્જન થયા કરે છે. આવી જ એક પ્રાણી કથા અહીં પ્રસ્તુત છે. ચાતક નામનું એક પક્ષી હંમેશા વરસાદનું જ પાણી પીવે છે. ચાતક કુળનો એ આચાર છે. ચાતક પક્ષીને ત્યાં જન્મ લેનાર પ્રત્યેક શિશુ આજે પણ આ કુલાચારને પાળતું હોય છે. ભાઈ, ચાતક નામનું પક્ષી આવે છે અને આ પક્ષી છે ને એની પરંપરા, એનું નિયમ છે કે વરસાદ ઉપરથી વરસતો હોય, ઉપર વાદળું વરસે છે ને એ જ પાણી ડાયરેક્ટ મોઢું ખુલ્લું રાખીને બેસી જાય. જે પાણી મોઢામાં જ્યું એ જ પાણી પીવાનું. જે પાણી નીચે હોય, જમીન ઉપર પડ્યું, એ પાણી પીએ નહીં. મતલબ કે વાદળમાંથી ડાયરેક્ટ વરસતું પાણી છે એ જ પોતાના મુખમાં એ પીવે છે. બરોબર, ડાયરેક્ટ ઉપરથી પાણી પડે ને એને જ કેચ કરીને પીવે, એના સિવાય બીજું કાંઈ નહીં. મોઢું ખુલ્લું રાખીને બેસી જાય, વરસાદ આવે એટલે મોઢું ખુલ્લું રાખીને બેસી જાય, વરસાદ જેટલો મોઢામાં જાય ને એટલું જ પાણી પીએ, એના સિવાયનું પાણી નથી પીતું. આવું ચાતકનું, ચાતક નામનું પક્ષી છે એનું આવું પરંપરા છે કે એનો આવો નિયમ છે. બરોબર. એકવાર તરસથી પીડાતું એક ચાતક શિશુ પોતાની જનની એટલે કે માતાની વાત ન માની અને પોતાના આ આદર્શનો ત્યાગ કરવા તત્પર બને છે. ત્યારે અચાનક તેને એક નિર્ધન ખેડૂત પિતા પુત્રનો સંવાદ સાંભળવા મળે છે. આ નિર્ધન પિતા પુત્ર પાસેથી પ્રેરણા મેળવી એ જનની પાસે પાછું ફરે છે અને પોતાના આદર્શને પાડવા તૈયાર થાય છે. પ્રસ્તુત પાઠમાં પરંપરાથી ચાલ્યા આવતા અને જીવનના ઉન્નત બનાવવાના વિવિધ આચારોને પાળવાની પ્રેરણા મેળવવાની છે. પ્રાણીઓને નિમિત્ત બનાવી છેવટે તો માણસને જ ઉપદેશ આપવામાં આવ્યો છે. એ સાથે અહીં વપરાયેલા ક્રિયાપદો અને કારક પદો વિશે અભ્યાસ કરવાનો છે. તો શું વાત કરી સાહેબ? તો કે એક ચાતક નામનું પક્ષી, એના પરંપરા છે કે ઉપરથી જ પાણી પીવું જોઈએ, વરસાદનું જ પાણી પીવું જોઈએ. પણ આ ભાઈને તરસ લાગી, મમ્મી ના પડે તો એ મમ્મીની વાત સાંભળ્યા વગર વહી જાય છે અને પાણી પીવા ત્યાં એક રસ્તામાં થાક ખાવા, આરામ કરવા 2 મિનિટ બેસે છે અને ત્યાં એક પિતા પુત્રની વાત સાંભળે છે અને પછી એમ થાય કે આહા, આ લોકોએ જો એના કુળની પરંપરા પાડતા હોય તો હું શું કામ ન પાડું. ઓકે, તો ચાતક નામના પક્ષી છે, વરસાદનું જ પાણી પીવે, તળાવનું પાણી પીવે નહીં. ઓકે, તો એક ચાતક શિશુ આસિત, એક ચાતક શિશુ, ચાતકનું શિશુ, બાળ, બચ્ચું, આસિત હતું, એક ચાતકનું બચ્ચું હતું. સ એકદા, તે એકવાર, તૃષયા પીડિત, તરસથી વ્યાકુળ થયેલું, જનન્યાહ સમીપમ, માતાની સમીપ, માતાની નજીક, વ્રજતી વદતી ચ, જાય છે અને બોલે છે. એક ચાતક શિશુ હતું, એ એકવાર તરસથી પીડાતું પોતાના મમ્મી પાસે જાય છે, માતા પાસે જાય છે અને બોલે છે, અંબ માં તૃષામાં પીડયતી, તરસ મને વ્યાકુળ કરે છે, તરસ મને પીડિત કરે છે. અહમ જલમ પાતુમ ઈચ્છામિ, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ મેઘ જલમ ન મિલતી, અત્યારે તો મેઘનું જલ, વાદળનું જળ નથી મળતું. અતઃ, એટલા માટે, તળાગ જલમેવ પાતુમ ઈચ્છામિ, તો હું તળાવનું જ પાણી પીવા ઈચ્છું છું. જનની વદતી, મમ્મી બોલી, બાલ, દીકરા, વયમ તું મેઘ જલમેવ પીબામહ, આપણે તો વરસાદનું પાણી જ પીવીએ છીએ. મેઘ એટલે કે વાદળ, બરોબર, આપણે તો વાદળનું જ પાણી પીવીએ છીએ. તડાગ જલમ ન પીબામહ, તળાવનું પાણી નથી પીતા. એ સહ આ અસ્માકમ કુલસ્ય આચાર, આ આપણા કુળની પરંપરા છે. અતઃ, એટલા માટે, ત્વમ, તું, તડાગ જલમ પાતુમ ન શક્નોસી, તળાવનું પાણી પી શકે નહીં. ઇતિ, એમ. સમજાણું? એક ચાતકનું શિશુ હતું, મમ્મી પાસે ગયો ને મમ્મીને કે, મમ્મી મમ્મી મને તરસ લાગી, અત્યારે મારે પાણી પીવું છે, અત્યારે વાદળ તો દેખાતા નથી, તો હું તળાવનું પાણી પીવા જાઉં છું. મમ્મી કે, દીકરા, આપણા કુળની પરંપરા નથી, આપણે તો મેઘનું જળ જ પીએ છીએ, તો તું તળાવનું પાણી પી શકે નહીં. સમજે? આવું મસ્ત મજાની વાત મમ્મીએ સમજાવી.
જોઈ લ્યો ગુજરાતી ચાતકનું એક બચ્ચું હતું, એકવાર તરસથી પીડાયેલું હતું, માની પાસે જાય છે, કહે છે, માં મને તરસ લાગી છે, પાણી પીવા ઈચ્છું છું, હમણાં વાદળનું પાણી મળતું નથી એટલે તળાવનું પાણી પીવા ઈચ્છું છું. માતા કહે, બેટા આપણે વાદળનું પાણી જ પીવીએ, તળાવનું પાણી પીતા નથી, આ આપણા કુળની પરંપરા નથી એટલે તું તળાવનું પાણી ન પી શકે. છોકરો બીજા પેરેગ્રાફમાં કહે, ચાતક શિશુ શું કથઈ હતી? ચાતકનું શિશુ બોલે છે, અંબ બહતી મે તૃષા, માં મને ખૂબ તરસ લાગી છે. અધુના આકાશે મેઘાન ન પશ્યામી, અત્યારે આકાશમાં મેઘાન વાદળોને ન પશ્યામી નથી જોતો, મતલબ કે મને અત્યારે આકાશમાં વાદળ પણ દેખાતા નથી. કદા મેઘ વર્ષિષ્યતિ, ક્યારે આ વાદળ વરસશે. કદાચ અહમ મેઘ જલમ પાતુમ શક્નોમી, અને ક્યારે હું આ પાણી પી શકીશ. આ ભાઈ બોલ્યું ચાતકનું શિશુ કે માં મને ખૂબ જ તરસ લાગી છે, અત્યારે આકાશમાં વાદળ પણ દેખાતા નથી, ક્યારે વાદળ વરસશે ને ક્યારે હું પાણી પીશ. ઇતિ ન જાને, એ હું જાણતો નથી. અતઃ એટલા માટે તૃષયા પીડિત અહમ, તરસથી પીડિત થયેલો કે તરસથી વ્યાકુળ થયેલો હું, તળાગ જલમ પાતુમ ગચ્છામી, તળાવનું પાણી પીવા જાઉં છું, એમ કરીને ભાઈ નીકળી જાય છે. બરાબર, મમ્મી કીધું, પણ દીકરો કીધું, મમ્મી મને તરસ લાગી ને વાદળ તો કેદી વરસે, તો અત્યારે હું હે ને તળાવનું પાણી પીવા જાઉં છું. હા, જા બેટા. જનની પુનરપી ચાતક શિશુમ બોધયતી, માતા પુનઃ પાછી ચાતક શિશુને એના બચ્ચાને બોધયતી, બોધ આપે છે, સમજાવે છે. જનની છે મતલબ કે જાતકનું પક્ષી છે, એના સંતાનને એના બચ્ચાને પાછું સમજાવે છે. બાલ ન અયમ અસ્માકમ કુલાચાર, દીકરા આ આપણા કુળની પરંપરા નથી, અને કુલાચાર સદૈવ રક્ષિતવ્ય એવ, અને કુળની પરંપરાને હંમેશા રક્ષણ કરવું જોઈએ. કુળની પરંપરાનું, કુળના આચારનું હંમેશા પાલન કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ. અતઃ ત્વમ તડાગ જલમ પાતુમ ન અર્હસી, એટલા માટે તું તળાવનું પાણી પી શકે નહીં. તૃષાયાહ સહનમ કૃત્વા, તૃષા તરસને સહન કરીને, મેઘસ્ય પ્રતીક્ષામ કર્તુમ અર્હસી ત્વમ, તું વાદળની પ્રતીક્ષા કરી શકે છે. ચાતક શિશુના મમ્મીએ પાછું સમજાવ્યું કે દીકરા આ આપણા કુળની પરંપરા નથી, કુળની રીતને, કુળની પરંપરાને હંમેશા પાળવી જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. આથી તું તળાવનું પાણી ન પી શકે, તરસને સહન કરી તું વાદળની રાહ જોવાને લાયક છો, કે રાહ જોઈ શકે છો. હવે જનન્યાહ કથનમ અશ્રુત્વા, માતાનું કથન સાંભળ્યા વગર ચાતક શિશુ તડાગ જલમ પાતુમ તડાગમ ગંતુમ નિર્ગચ્છતિ, ચાતકનું શિશુ તળાવનું પાણી પીવા માટે તડાગમ ગંતુમ, તળાવ જવા માટે, નિર્ગચ્છતિ એટલે કે નીકળી જાય છે. હવે ચાતકનું શિશુ છે મમ્મીની વાત સાંભળ્યા વગર તળાવનું પાણી પીવા માટે નીકળી જાય છે અહીંયાથી. માર્ગે પરિશ્રાંત સ યદા, માર્ગમાં થાકેલો એ જ્યારે, એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય, એક ખેડૂતના ઘર નજીક, સમીપે એટલે કે નજીક, તિષ્ઠતિ બેસે છે. ઓકે, તો શું થયું સાહેબ? તો કે આ ભાઈ મમ્મીની વાત સાંભળ્યા વગર આ બચ્ચું નીકળી ગયું અને થાક્યું ત્યારે એક ખેડૂતના ઘર પાસે બેઠું. તદા તાત પુત્રયોઃ વાર્તાલાપમ શૃણોતિ, ત્યારે બાપ દીકરાની જે વાતચીત થઈ છે ને, આ વાતચીત એ ચાતકનું શિશુ સાંભળે છે. માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતક બાળ તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે જ્યારે ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે, રોકાય છે, ત્યારે બાપ દીકરાની આ વાતચીત સાંભળે છે. શું કે છે? કૃષક વૃદ્ધ મરણાસન્ન ચ આસીત, જે ખેડૂત હતા એ વૃદ્ધ અને મરવા પડેલા હતા, મતલબ કે બહુ બીમાર હતા. તસ્ય સમીપે સ્થિત, એની પાસે રહેલો, તસ્ય પુત્ર, તેનો દીકરો, તસ્મૈ કૃષકાય કથયતિ, તે ખેડૂતને કહે છે. તો ખેડૂત છે એ વૃદ્ધ અને મરણાસન્ન હતા, એટલે કે મરવા ઉપર હોય એવા, બહુ મોટી ઉંમરના, બહુ બીમાર હતા. એની પાસે બેઠેલો એનો દીકરો ખેડૂતને કહે છે, પપ્પાને કહે છે, તાત પિતાશ્રી અદ્ય માર્ગે, આજે માર્ગમાં, મયા ધનસ્યુત પ્રાપ્ત, મેં ધનની થેલી મેળવી, કે ધનનું વોલેટ મેળવ્યું. બરોબર, ધનસ્યુત ધનની થેલી. તો પપ્પા આજે માર્ગમાં મને ધનની થેલી મળી. તસ્ય દર્શનાત આનંદ જાત, એના જોવાથી મને આનંદ થઈ ગયો. પૈસા મળે રાજી કોણ ન થાય, કે પપ્પા રસ્તામાં એક મસ્ત મજાની મને થેલી મળી પૈસાથી ભરેલી, એને જોઈને મને બહુ આનંદ આવ્યો. તેન મદીયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ, એનાથી મારી દરિદ્રતા, મારી ગરીબાઈ દૂર થશે.
ઇતિ વિચાર્ય એવું વિચારીને ધનસ્યુત ગ્રહણાય ધનની થેલી ગ્રહણ કરવા માટે અહમ હસ્તમ પ્રસારયમ મેં હાથ લંબાવ્યો, હાલ લઈ લો થેલી. કિંતુ પણ તદેવ મયા ત્યારે જ મને ભવદીય ઉપદેશ સ્મૃત તમારો ઉપદેશ યાદ આવ્યો. દીકરો એના પિતા પાસે બેઠા બેઠા કહે છે, પિતાશ્રી આજે રસ્તામાં મને મસ્ત મજાની ધનની થેલી મળી, એને જોઈને આનંદ થયો, એનાથી મારી ગરીબાઈ દૂર થઈ જશે એવું મને લાગ્યું, એટલા માટે મેં મારો હાથ આગળ લંબાવ્યો, ત્યારે મને તમારો ઉપદેશ યાદ આવ્યો. શું ઉપદેશ હતો? અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચાર ન, બીજાના ધનને ગ્રહણ કરવું એ આપણા કુળની પરંપરા નથી એમ. અતઃ એટલા માટે અહમ મેં તમ ધનસ્યુતમ તે ધનની થેલીને તત્રૈવ અત્યજમ ત્યાં જ છોડી દીધી. પિતાશ્રી મને ત્યારે તમારો ઉપદેશ યાદ આવ્યો એટલા માટે ધનની થેલીને મેં ત્યાં જ છોડી દીધી. લેવાનું મન થયું પણ તમારો ઉપદેશ યાદ આવ્યો એટલે મેં ત્યાં જ છોડી દીધી. ખેડૂત ઘરડો અને મરણ પથારી પડેલો હતો. એની બાજુમાં રહેલો એનો પુત્ર, તે પુત્ર પિતાને કહે છે, ખેડૂતને કહે છે કે આ પિતાજી માર્ગમાં મને પૈસાની થેલી મળી, જોતા ખુશી થઈ, એનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારી પૈસાની થેલી લેવા મેં હાથ લંબાવ્યો, પણ ત્યારે જ મને તમારો ઉપદેશ સાંભળ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી, આથી મેં પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો. વાહ છોકરો વાહ, કેવો ડાયો છોકરો હે. એના પછી ચાતક શિશુ સર્વમ શુનોતી, આ ચાતકનું બચલું છે ને, આ બચલું અહીં બેઠા બેઠા બેયની વાત સાંભળતું હતું. સહ વિચારયતિ, એને વિચાર્યું, અહો અરે મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય, મરવા પડેલા આ વૃદ્ધ અને તત્પુત્રસ્ય અને એના દીકરાની સ્વકીયમ કુલાચારમ પાલયિતુમ કીદૃશી શ્રદ્ધા, પોતાના કુલાચારમ એટલે કે કુળની પરંપરાને પાલયિતુમ પાડવા માટે કીદૃશી શ્રદ્ધા, કેવી શ્રદ્ધા છે, કેવો વિશ્વાસ છે. અરે ભગવાન, આ મરવા પડેલા વૃદ્ધ અને એના દીકરાને પોતાના કુળની પરંપરા પાડવાનું કેવી શ્રદ્ધા છે. અહમ તું કુલાચારમ ન પાલયામી, હું તમારા કુળની પરંપરાનું પાલન નથી કરતો. વયમ મેઘજલમેવ પીબામહ, અમે તો મેઘનું જ પાણી, વાદળનું જ પાણી પીએ છીએ. ઇતિ અસ્માકમ કુલાચારઃ, એ અમારા કુળની પરંપરા છે. તમ અહમ ત્યક્તુમ પ્રવર્તે, તો હું એને છોડવા માટે તૈયાર થયો છું. એતદ અનુચિતમ અસ્તિ, આ અનુચિત છે. બધી વાત ચાતકના દીકરાએ સાંભળી અને કીધું, હે ભગવાન, આ મરવણ પથારીએ પડેલા ખેડૂત અને એને દીકરાની શ્રદ્ધા તો જો પોતાના કુળની પરંપરા જાળવવા, અને હું મારા કુળની પરંપરા છોડવા તૈયાર થયો છું. અમારા કુળની પરંપરા છે કે અમે મેઘનું જ પાણી પીએ છીએ ને એ છોડવા હું તૈયાર થયો છું. આ અનુચિત છે, અયોગ્ય છે. આવું ચાતકના બચ્ચાએ કહી દીધું. નેક્સ્ટ શું થયું? સહચિંતયતિ, તે વિચારે છે, પશવઃ પક્ષિણશ્ચૈવ માનવાશ્ચ સદાશયા રક્ષંતિ સ્વકુલાચારમ રક્ષામી કુલમાત્મનઃ. હવે ભાઈ વિચાર્યું, શું વિચાર્યું? પશવઃ પશુઓ, પક્ષિણઃ પક્ષીઓ, માનવાહ ચ અને માણસો પણ, સત આશયાહ, સત એટલે સારો, આશય એટલે કે આશયવાળા, સારા આશયવાળા પશુ પંખી અને માણસોએ સ્વકુલાચારમ રક્ષંતિ, પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે. જે સારા આશયવાળા, સારા ભાવવાળા હોય એવા માણસો, પશુઓ અને પક્ષીઓ પોતાના કુળની પરંપરાનું રક્ષણ કરે છે. તો અહમ આત્મનઃ કુલમ રક્ષામી, હું મારા કુળનું રક્ષણ કરીશ, કે મારા કુળની પરંપરાનું રક્ષણ કરીશ. બચ્ચાએ વિચાર્યું કે ભાઈ જે સારા આશયવાળા પશુ પંખી માણસો હોય ને પોતાના કુળનું રક્ષણ કરે છે, કુળની પરંપરાનું રક્ષણ કરે છે, તો હું મારા કુળ એટલે કે કુળની પરંપરાનું રક્ષણ કરીશ. આવું ભાઈ વિચાર્યું. ઓકે, સારા આશયવાળા પશુ પંખી મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે, તો હું પણ મારું કુળનું રક્ષણ કરીશ, કે કુળની પરંપરાનું રક્ષણ કરી. એવમ વિચિંત્ય, આવું વિચારીને સહમાતરમ પ્રતિ આગચ્છતિ, એ માતા તરફ પાછું આવી જાય છે. અહીંયા સંધિ બને છે પ્રતિ આગચ્છતિ, પ્રતિ એટલે કે તરફ, અને આગચ્છતિ એટલે કે આવી જાય છે. ગચ્છતિ એટલે જવું ને આગચ્છતિ એટલે આવું. આવું વિચારી એ માતા પાસે પાછું આવે છે. સર્વમ વૃત્તાંતમ ચ કથયતિ, અને આખી વાત કહે છે. તો આમ વિચારી બાળક માતા પાસે આવ્યું ને માતાને આખી વાત કહી. માતા સંતોષમ અનુભવતી, માતા સંતોષ અનુભવે છે. શિશવે ચ આશીર્વાદમ દદાતી, અને શિશુને આશીર્વાદ પણ આપે છે. અલ્પે એવ કાલે, થોડા જ સમયમાં મેઘવૃષ્ટિ ભવતી, વરસાદ થાય છે. મેઘજલમ પીત્વા, અને વરસાદનું કે વાદળનું પાણી પીને ચાતક શિશો તૃષા સામ્યતી, ચાતક શિશુની તરસ સમી જાય છે, કે એનો તરસ છે એ નાશ પામે છે. ઓકે, તરસ શાંત થાય છે. એમ વિચારી માતા પાસે પાછું ફરે છે, બધી હકીકત કહે છે. માતા સંતોષ અનુભવે છે, બચ્ચાને આશીર્વાદ આપે, થોડા સમયમાં વરસાદ થાય. વરસાદનું પાણી પીને બચ્ચાને
શાંત, એની જે તરસ હતી એ શાંત થઈ ગઈ. સિમ્પલ વાત. નાની એવી સ્ટોરી છે કે ભાઈ ચાતકનું શિશુ હતું એને તરસ લાગી. ચાતકનો નિયમ છે કે વરસાદના વાદળમાંથી પડતું પાણી જ પીવે. હવે ચાતકનું બચ્ચું મમ્મી પાસે ગયું ને કીધું, મમ્મી મમ્મી મને તરસ લાગી, અત્યારે વાદળ દેખાતા નથી, હું તળાવનું પાણી પીવા જાઉં છું. મમ્મી કીધું, દીકરા આપણા કુળની પરંપરા નથી, આપણે તો વાદળનું જ પાણી પીએ, તો આપણે બીજું તળાવનું પાણી ન પી શકે. બાળક કીધું, મમ્મી પણ મને બહુ તરસ લાગી ને અત્યારે વાદળ દેખાતા નથી, પાછું ક્યારે વાણી વરસે અને ક્યારે હું વરસાદનું પાણી પીવું કઈ લાગતું નથી, એટલે હું તળાવનું પાણી પીવા જાઉં છું. માતાએ પાછો ઉપદેશ આપ્યો, દીકરા એ આપણા કુળની પરંપરા નથી, કુળની પરંપરાનું હંમેશા પાલન કરવું જોઈએ. પણ દીકરાએ માની વાત સાંભળ્યા વગર નીકળી ગયું. એક જગ્યાએ થાક ખાવા ઊભું રહ્યું તો પિતા પુત્રની વાત સાંભળે છે. પિતા ખેડૂત હતા, વૃદ્ધ હતા અને મરણ પથારીએ પડ્યા હતા. એની પાસે એનો દીકરો બેઠો હતો. દીકરાએ કીધું, પિતાશ્રી આજે મને માર્ગમાં ધનની થેલી મળી. આ ધનની થેલી જોઈ અને મને આનંદ થયો. મને એમ થયું કે આનાથી આપણી ગરીબાઈ નાશ પામશે. જેવો એ થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો ત્યાં જ મને તમારો ઉપદેશ યાદ આવ્યો કે દીકરા, બીજા કોઈનું ધન ગ્રહણ કરવું એ આપણા કુળની પરંપરા નથી, એટલા માટે થેલીનું ત્યાં જ ત્યાગી અને આવતો રહ્યો. જાતકના શિશુએ આખી વાત સાંભળી, વિચાર પડી ગયો, ઓહો, મરણ પથારી પડેલા ખેડૂત અને એના દીકરાને પોતાના કુળની પરંપરા જાળવવા માટે કેટલો વિશ્વાસ છે, અને હું મારા કુળની પરંપરા છોડવા તૈયાર થયો છું? આ તો અયોગ્ય છે. અમે તો વાદળનું જ પાણી પીવીએ છીએ, અને હું એ છોડવા તૈયાર થયો છું, આ અનુચિત છે. આમ વિચારી પાછું માતા પાસે આવે છે. માતા અને વાત આખી કહે છે. માતા સંતોષ અનુભવે છે, દીકરાને આશીર્વાદ આપે છે, સદા સુખી રહ્યો દીકરા. અને થોડી જ વારમાં વરસાદ, થોડાક જ સમયમાં વરસાદ થાય છે. ઓલો ભાઈ પાણી પીવે છે ને એની તરત શાંત થઈ જાય છે. આપણો પાઠ પૂરો થાય છે. આશા રાખું છું મસ્ત મજાનો પાઠ તમને સમજાણો હશે. જો સમજાણું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી નાખવાનું. એટલે મને એમ થાય કે ના, મારા વાલીડાઓને ગમે છે અને આવા નવા વિડીયો મસ્ત મજાના આપણે બનાવતા રહીએ. તો આજ સુધી બીજા ચેપ્ટર અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.